છોડી મારી આ નોની સ વચોટ બધાને ઘેર વસ્તી સ મારી એના ઘેર નથી. બહુ ભૂવા કર્યા મારી, બહુ ભૂવા કર્યા. ભૂવા એટલા, ડોક્ટરે એટલા, કશું બાકી મેલ્યું નહીં મારી. તે પછી છેલ્લે આ છોડીએ મને વિડીયો બતાવ્યો કે મારી જો આ વિડીયો. હું કી ચો નો બેટા એટલે કે મારી ખુખાર મેલડી માતા બારે જા ધમ. તાકી મેં એવું જ કીધું. હું કીધું આ વિડીયો જોયો કે આ માતાજીના રવિવાર મારી છોડી હાથર ભરું છું. મારી જે હાલે હવાસર માટેની ખોટ ભાગે એટલે બસ મારી છોડીનું અજ્યામ્યાનું ભાગે એટલે બસ. તે મારી અત્યારે 9મો મહિનો જાય છે. બધું તમારે સાચવવાનું, તમારે માથે નાખ્યું છે માં. રામ રામ મારી રામ. એકના પરિશ્રમથી જો કેટલા બધાને લાભ થાય. હા મારી નહીં પણ હૈદરાબાદ થી આયા. હા મામા. ગુજરાત બારે મારા વિડીયો પહોંચે છે. હા મામા પાકો. ભારત દેશમાં જો હૈદરાબાદ એટલે કેટલું થાય? 1200 કિલોમીટર થાય. 1200 કિલોમીટર. 1200. ભલે રામ. તેલંગાનામાં આવે છે. વિડીયો જોતા આવી ગયું. આવી ગયું. અને પછી પેલા કેટલી જગ્યાએ પ્રાર્થનાઓ કરી પણ ના થયું. ના થયું. આ વરગાણ વર્ગ્યું હોય અને કીધું હોય તો ખાલી હું મેરડી એવું કહું છું, હા. ખાલી ઘેર જજે. વરગાણ તો ચાલનું નાહી જ્યું પણ એના માથેથી ગ્લાસ, પાણીનો ગ્લાસ અંદર મોરસ નાખી અને 2 અગરબત્તી કરી અને મારું નામ દઈ અને ઘરની બહાર ઢોર કરી દે છે. જો કદાચ ઢહેડી ના લઈ જાવ એ ભૂત ન તો મેલડી મોકલી તો દીધું, વાહ. જતું તો રહ્યું જ. મારા સાનિધ્ય ઉપર ચઢે નહીં. પણ અહીંથી બહાર જઈ એટલે પાછું આવશે. હા પણ તું એવી રીતે મેલ દઈશ ને હા. એટલે ઢહેડીને મેલી આવીશ. પણ આપણે હું ધારું ને હા. તો ખાલી હાથ મેલું ને તો એના ભોયમાં દાટી ઘાલું. પણ મારું કશું બગાડ્યું નહીં. એટલે હું પાણી પીવડાઈને રાજી ખુશીથી એમ કે ઉપાડ એટલે જતું રહેશે. રામ રામ. આ તો હૈદરાબાદ થી આ એટલે કીધું હો. એટલે ગુજરાત વાળા તો એવું કોઈક રવિવાર આ શાંતિથી ફરે. પણ આ તો છેક 1200 કિલોમીટર થી આવતા હોય તો ભલે આશીર્વાદ ખૂબ. રામ રામ. પચણભાઈ હાલે હૈદરાબાદ રહું છું. શું માનતા રાખી હતી? અમારા દીકરો પડી જતો હતો એને માટે માનતા રાખી છે મેં. એટલે શું થયું તું? પડી જતો હતો. એનો વળગાડ હતો, પછી પડી જતો હતો. એમને વળગાડ હતું? હા, એમનો વળગાડ હતો ને ઓટોમેટિક પડી જાય. એટલે કેવી રીતે એને કેટલા સમય અંતરે પડી જતા હતા એ? એ નીકળીની 2 દિવસ પડે, 15 દિવસ પડે, પણ 1.5 વર્ષથી છે એને. 1.5 વર્ષથી એવું થતું? 1.5 વર્ષથી 15 દિવસે ગમે ત્યારે પડી જાય? હા, પણ સ્કૂલ જ્યાં તો ખાસ કરીને પડી જતો હતો. સ્કૂલ જતી વખતે ખાસ પડી કરીને. જતા હા, હતા. એ પછી એટલે માતાજીની મેલડી માની માનતા રાખી હતી. કયા મેલડી માની? આ મુખાર મેલડી માની. બરોબર. એટલે તમે ક્યાંથી આયા? હૈદરાબાદ થી આવ્યો છું. હૈદરાબાદ થી. હૈદરાબાદ થી આવ્યો છું. કેટલું થાય અહીંથી? અહીંથી લગભગ 1200 કિલોમીટર. 1200 કિલોમીટર દૂર રહીને તમે હા વિડીયો જોયા ખાલી? હા, મેં વિડીયો જોયા. પછી ભાઈ કીધું મને મેલડી માની માનતા રાખો. પછી મેં માનતા રાખી હતી. અત્યારે માનતા સારું છે તે માનતા ઉતરવા આવ્યો છું. બરોબર. એવું છેલ્લે એમને કેટલા સમયથી થતું હતું એવું? 1.5 વર્ષથી કહું છું. 1.5 વર્ષથી. 1.5 વર્ષથી હતો. 1.5 વર્ષથી એ ગમે ત્યારે પડી જાય, સ્કૂલ પણ ના જઈ શકે. એમને માનતા રાખ્યા પછી અત્યારે એમને અત્યારે સારું છે. સાવ સારું થઈ હા, એટલે પણ આજે માતાજી કીધું એકવાર આજે પૂછી લઈ અને માનતે ઉતાર દઈ કીધું કરીને આવ્યો છું. પૂરું ફેમિલી લઈને આવ્યો છું. તો અત્યારે તમે અહીં આયા, પણ એ પહેલા તમે બીજે બધે આની માટે બતાવ્યું હશે? હા. કેટલી જગ્યાએ બતાવ્યું? બહુ જગ્યાએ ગણતરી નથી એટલી. ગણતરી નથી. ગણતરી નથી. તો બધી જગ્યાએ તમે બતાવ્યું? હા, એમાં એમ કે વડગાડ છે ઠીક થઈ જશે. પછી એમ કે એમ જ કરું છું. બધા એવું કહેતા હતા. હા, પણ હજી એમ કે રિઝલ્ટ મને મળ્યું નહીં. પછી અમે માતાજીની માનતા રાખી હતી મને ભાઈ કે પછી ઠીક સારું થઈ ગયો તો કે ઉતારી આવજો કે. બરોબર. એટલે આગળ તમે બધા ભુવન બધે બતાવ્યું? બધે એવું કહેતા સારું થઈ જશે, પણ થતું નતું. એટલે પછી તમે ખાલી વિડીયો જોયો? તમે માતાજીને તો પૂછ્યું નતું ને? ના, માતાજી ખાલી વિડીયો જોઈને ઘરે બેઠા મનથી માનતા? હા, ઘરે બેઠે માનતા જ રાખી હતી. અમે 2 માણસ રાખી હતી. બરોબર. છોકરો સારું થાય તો પગે લગાડ દઈશું કરીને. બરોબર. એટલે ખાલી પગે લગાડવાની માનતામાં જ સારું થઈ ગયું એમને? હા. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? ખાલી શ્રીફળ, ચુંદડી, અગરબત્તીની માનતા રાખી હતી. બરોબર. એનામાં એ સારું થયું મને. હરે રામ. માતા ભણી હાલશે એમ તો હાલે ને એટલે મારા નોમ એમની પારે પડાણું એમ. એટલે બધા એવું કહેતા દીકરો જ આવશે? હા, દીકરો જ આવશે એમ. તમે એ પ્રાર્થના કરી હતી માતાજી કે હા, દીકરી આવી જાય? દીકરી જ આવી જોઈએ. દીકરી આપી માતા? દીકરી આપી માતાજીએ. એનો ચલ્લો છે કંકુનો. જન્મથી? હા, જન્મથી જ ચલ્લો. અને ડોક્ટરે એમ કીધું કે તમારા ઘેર દીકરી આવી એટલે તમારો આભાર એમ. એ માતાજી બોલ્યા હતા. રામ. રામ. તમે મનથી કીધું કે માં મારી ખુખાર મેરડી દીકરી હાલ છે, હાલશે આપી એવી માં તમને શ્રદ્ધા હતી શ્રદ્ધા મારી કે માં મારી ખુખાર મેરડી દીકરી હાલ છે. હાલશે. તમને એવી શ્રદ્ધા હતી ને તો એનું નામ શ્રદ્ધા જ. હા મારી, હા મારી બહુ સરસ નામ મારી. હા રામ 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 મારી રામ. એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા મારી. હા બરોબર. બરાબર મારી. ગમ્યું અમને? ગમ્યું મારી.
નહીં ગમે તો રાખવું પડશે. ગમ્યું મારી બધું નામ ગયું. મારી માતાજીએ બહુ ઈચ્છા પૂરી કરી. મારી બેબીને મોટી બેબીને વસ્તી નથી મારી. ખાસા 30 વર્ષ લગી પહેલા લગ્ન કરે થયા હતા પણ વસ્તી નથી. તે મેં ચાલતા આ રવિવાર સાધનમાં આવીને ભરું છું. 1.5 વર્ષ થયું મારે રવિવાર ભરે. અત્યારે એને 9મો મહિનો જાય છે. 30 વર્ષે 30 વર્ષે મોટી સોચ માં તો એમની દીકરા દીકરીઓ માટે પોતાની માટે ચારે નહીં માગે. હા માં પોતાની માટે તો કંઈક માગો. મારી દીકરીનું હારું કરજે, મારા દીકરાનું હારું કરજે, મારા ભાઈનું હારું કરજે. ભલે પણ આ ભાવના બીજાનું હારું થાય એવી ભાવના રાખો ને, હા. એમાંય ભગવાન માતાજી તમારી પર રાજી જ રહે. મેં તો મારી 2-3 જણને કીધું ને એમને વસ્તી સ આપી છે મારી. ભલે. આવા છે રવિવાર ભરવા અહીં. કોઈ વાંધો નહીં. રામ 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 આશીર્વાદ. રામ મારી. મારા ઘરના એક બાધા રાખી હતી, એવી બાધા એટલે માનતા રાખી હતી કે એક મને દીકરી આપે ઘૂમખાર મેળી બસ. એટલે 5 કિલો જલેબી, 1 ચોખાનું કટ્ટું મળી માનીતું બસ. એટલી બાધા હતી મળી. ના નામ તમારે અહીંયા પડાવવાનું મળી. તમે નામ દીકરી પાડી આ દીકરી જોતી જ મળી. એક દીકરી આપી દીધી. અને એની આગળ દીકરો નહીં. હા એક દીકરો છે માર. હા દીકરો કોક જ એવા હોય છે કે દીકરી માગે. ના દીકરો પહેલા દીકરો છે. દીકરા જ આલો માડી. હા. કોક તો દીકરી માગો, હા, સંસારનું સંતુલન રહે. હા મારી દીકરી જેના ઘેર માગી. લક્ષ્મી આવે બહુ નસીબદાર હોય. મારી દીકરી માગી, માં મેરડીએ દીકરી દીધી મારી. એના તમારા હસ્તક મારી નામ પડાવવાનું છે મારે. હું નામ પાડું. હા તમે મારી નામ પાડો ઈ. સારું કોઈ વાંધો નહીં. એમ તો બધાને ભાવ દેખાય જ છે મને. હા મારી માતાજી બધા માણસ મન હા. જાણું છું. એનું નામ શ્રુતિ. શ્રુતિ રામ 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 મળે.